આગળ સમાચારમાં વાત કરીએ સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢમાં વરસાદ વરસી રહ્યો છે અને એવા વિસ્તાર છે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે તો જૂનાગઢના કેશોદના સિલોદર ગામે વરસાદ સિલોદર ગામની શાળામાં છતમાંથી વરસાદ વરસ્યો છતમાંથી ટપકતા પાણી નીચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ક્લાસની છતમાંથી વરસતા વરસાદ નીચે વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો છે શાળા સંચાલકો દ્વારા પાણીને ઝીલવા માટે ડોલનો સહારો લેવો પડ્યો ઉપર છત હોવા છતાં વિદ્યાર્થીઓને વરસાદનો માર સહન કરવો પડ્યો ટપકતી છત નીચે અભ્યાસ કરતી આવી દયનીય સ્થિતિ જોવા મળી છે શાળાની અન્ય છતો પણ જર્જરિત હોવાના દ્રશ્યો ક્યાંક સામે આવ્યા શું કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલ તંત્ર ક્યારે જાગશે તે એક મોટો સવાલ છે કોઈ ગંભીર દુર્ઘટના સર્જાશે તે બાદ તંત્ર જાગશે એવા સવાલો અત્યારે ઉઠી રહ્યા છે એક તરફ જે મોટી વાતો કરવામાં આવે છે બાળકોને ભણાવવાની પરંતુ શાળા છે તે જર્જરિત હાલતમાં છે અને શાળાની જે છત છે તેમાંથી પાણી ટપકી રહ્યું છે અને પાણી ટપકતી હાલતમાં વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે ક્યાંક વિદ્યાર્થી નાના બાળકો ભૂલકાઓ પણ હેરાન પરેશાન થયા છે પરંતુ આ તંત્રને કેમ દેખાતું નથી તે સવાલ છે કારણ કે તંત્રના જે અધિકારીઓ છે તેઓના બાળકો આ શાળામાં ભણતા નથી તેના કારણે આ બાળકોને આવી પરિસ્થિતિમાં જીવવું પડે છે અને બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા